અંકલેશ્વરના સારંગપુર ગામના ગોમતીનગરમાં ઇકો ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય તે પહેલા જીઆઈડીસી પોલીસે દરોડા પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો અને 2 વાહનો મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની નવીનગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવીને સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે અને બંને બુટલેગરો ઇકો કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાને પગલે મનીષ વસાવા અને રોહિત વસાવા ઇકો ગાડી અને મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી ₹1.64 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, તો 2 લાખની ઇકો ગાડી તેમજ 70,000ની મોપેડ મળી કુલ ₹4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર મનીષ વસાવા અને રોહિત વસાવા સહિત ઇકો ગાડીના કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।